હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને. તો તમે બધાએ અમને વિડીયોમાં સપોર્ટ કર્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. તો આજે મેં બનાવી છે મસ્ત મજાની ત્રિરંગી કેક, એટલે ઢોકળા કેક છે. તો મસ્ત એ છે. તો હવે આપણે ડિમોલ્ડ કરીશું. તો તમને બતાવો કે કેવી લાગે છે. તો અહીંયા જો હવે આપણે આને ડિમોલ્ડ કરવાની છે ને, તો અને પહેલાં સાઈડથી આ રીતે ચપ્પાથી કાઢવાની હોય છે. તો છેક સુધી આ રીતે ચપ્પાથી છે ને આખી ગોળ ફેરવીને આ રીતે કાઢી લેવાની હોય છે. તો મેં પહેલી વખત જ આ રીતે બનાવી છે ત્રિરંગી કેક, અને ખૂબ જ સરસ બની છે. અને આના પહેલાં મેં એક વખત છે ને ત્રિરંગી મીઠાઈ બનાવી હતી, એ પણ બહુ મસ્ત બની હતી. તો હવે તપેલીને આ રીતે ઊંધી કરીને આ રીતે ટેપ કરવાનો ઉપરથી. તો જો અનમોલ થઈ ગઈ. તો કેટલી મસ્ત બની છે ને. મારી પાસે છે ને એવો ઓરેન્જ કલર નહોતો ને, એટલે મેં છે ને કેસરથી એનો કલર આપ્યો છે આનો, એટલે થોડોક યલો કલર આનો આવ્યો છે. તો નેચરલ કલરનો યુઝ કર્યો છે મેં. હવે આને ઉપર વઘાર કરવાનો છે. તો મેં રહી અને લીલા મરચાં અને મીઠા લીમડાનો આ રીતે વઘાર કરી દીધો છે. તો મને છે ને આ રીતનું કંઈક નવું બનાવવું બહુ ગમે છે. અને આ કેક કેટલા વાગે બનાવી છે મેં ખબર છે? સવારે 5 વાગે ઉઠીને મેં બનાવી છે અને મેં શૂટ કર્યું છે. તો તમને મારી મહેનત ગમી હોય તો એક લાઈક કરતા જજો. તો આજે બનાવી છે મસ્ત એવી તિરંગા ઢોકળા કેક. તો રેસીપી જોઈએ છે તો કોમેન્ટ કરજો.